હિન્દુ ધર્મમાં સોમવારનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે દેવોના દેવ મહાદેવને સમર્પિત કરવામાં આવે છે. આ માટે સોમવારના દિવસે ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ દિવસને પૂજા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આમ તો ભગવાન શિવ બધા લોકો પર એમની કૃપા વરસાવે છે, પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 રાશિઓમાંથી આ રાશિઓ પર ભોળેનાથ ખૂબ કૃપા વરસાવે છે. તો જાણો શિવજીને કઈ રાશિ પ્રિય હોય છે. શિવજીને પ્રિય હોય છે આ રાશિ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના સ્વામી મંગળ છે. આ રાશિના લોકો ઉર્જાથી ભરપૂર રહેતા હોય છે. હંમેશા આગળ વધવાની કોશિશ કરતા હોય છે. જ્યોતિષ અનુસાર ભગવાન શિવની કૃપા આ રાશિના લોકો પર હંમેશા હોય છે. ભગવાન શિવ બગડેલું કામ પૂરું કરી દે છે. કરિયર અને વ્યવસાયમાં સફળતા મળે છે. આ રાશિના જાતકોએ સોમવારના દિવસે તાંબાના લોટામાં થોડો ગોળ અને લાલ ચંદન મિક્સ કરીને શિવલિંગ પર ચડાવવું જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને જીવનની દરેક મુશ્કેલીઓ દૂર કરે છે. બીજી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે, જે પોતે ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે. આ માટે ભોલેનાથને આ રાશિના લોકો ખૂબ પ્રિય હોય છે. આ રાશિના લોકો સ્વભાવે શાંત અને ધૈર્યવાન હોય છે. આ રાશિના જાતકોએ સોમવારના દિવસે ચાંદીના લોટાથી શિવલિંગ પર દૂધ અર્પિત કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. ત્રીજી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના સ્વામી શુક્ર છે. આ રાશિના લોકો આધ્યાત્મિક સ્વભાવના હોય છે. શિવજી આમની આધ્યાત્મિકતાને પસંદ કરે છે. હંમેશા આ રાશિના લોકોને મદદ કરવા માટે તૈયાર હોય છે. ભગવાન શિવ આ રાશિના જાતકોની ઈચ્છાઓ પૂરી કરે છે. તુલા રાશિના લોકોએ સોમવારના દિવસે પાણીમાં થોડી ખાંડ મિક્સ કરી શિવલિંગ પર અર્પિત કરવું. આ સાથે ઓમ નમઃ શિવાય મંત્રોનો જાપ કરો. ચોથી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો મહેનતુ હોય છે. આ રાશિના સ્વામી શનિ છે. શનિ ભગવાન શિવને પોતાના આરાધ્ય માને છે. આ રાશિના જાતકોએ સોમવારના દિવસે શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ. આ જળમાં કાળા તલ મિક્સ કરવા. પાંચમી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકો ઈમાનદાર અને બીજા લોકોની ભલાઈ કરવામાં માનતા હોય છે. આ રાશિના જાતકોએ સોમવારના દિવસે શિવલિંગ પર શેરડીનો રસ ચડાવવો જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી દરેક મનોકામના પૂરી થઈ શકે છે.